વિદ્યાર્થી મિત્રો, આપણે લણણી પછીના હેન્ડલિંગમાં પરિવહન સુધીની માહિતી મેળવી છે. ત્યારબાદ આપણે સંગ્રહ શું છે અને સંગ્રહ વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો સંગ્રહ ખેતરમાં શાકભાજીઓની લણણી પછી જ્યાં સુધી તે બજાર સુધી પહોંચી ન જાય ત્યાં સુધી ઉપજનો સંગ્રહ કરવો જરૂરી છે. તેથી ઉત્પાદનને ખરાબ થવાથી બચાવવા અને તેમનું જીવન વધારવા માટે અગત્યની પ્રવૃત્તિ છે. સંગ્રહ ગૃહનું તાપમાન અને સંબંધિત ભેજનું મુખ્ય કારણ છે કે જે સંગ્રહ કરેલી ઉપજના શ્વસન અને બાષ્પોત્સર્જનને અસર કરે છે. આ બંને પ્રક્રિયાઓનો ઉપજને ખરાબ થવા માટે જવાબદાર માનવામાં આવે છે. શાકભાજીના સંગ્રહ જીવનનો નિર્ણય કરવા માટે એ અગત્યનું કારણ તાપમાન અને સંબંધિત ભેજનું વ્યવસ્થાપન છે. નવી ટેકનોલોજી ઉપલબ્ધ છે જેનાથી ઇન્સ્યુલેટ સ્ટોર એટલે કે સંગ્રહ શ્રેષ્ઠ વાતાવરણ પ્રાપ્ત કરવું સંભવ બનાવે છે. ત્યારબાદ છે સંગ્રહનો હેતુ. તો પ્રથમ છે કે આખા વર્ષ દરમિયાન તાજી શાકભાજીઓની માંગને પૂરી કરવી. ત્યારબાદ બીજું છે પુષ્કળ ભરપૂર સિઝનથી બચવા અને સર્વોચ્ચ દરમાં કિંમતને જાળવી રાખવી. ત્યારબાદ ત્રીજું છે જરૂર પડતા ભરવા પર રોપણી અને સામગ્રી છે એ પૂરી કરવી. ત્યારબાદ છે કે ઓછા તાપમાને જાળવી રાખવા ઉત્પાદનની જૈવિક પ્રવૃત્તિઓને ધીમી કરવી. ત્યારબાદ છે ઉપજના ભેજની રક્ષા કરવી. ત્યારબાદ છે સૂક્ષ્મ જંતુઓથી બચવું. ત્યારબાદ છે કે સંગ્રહની પ્રક્રિયા. નીચે આપેલ અન્નના સંગ્રહના અહીં બે પ્રકાર કહ્યા છે. પહેલું છે અનિયંત્રિત સ્થિતિમાં સંગ્રહ. રેત અથવા તો ક્ષણમાં તેમનો સંગ્રહ કરવો. તો આ સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ બટાકાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ઉપજને રેતીથી ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે તેમનો પેટા પ્રકાર કે તે બટાકાના સંગ્રહ માટે ઉપયોગી છે અને આ પદ્ધતિમાં તે ખેતરની સીમાઓ પર ખાડા અથવા ખાઈ ખોદવામાં આવે છે અને જે આ પાકની ખેતી કરવામાં આવે છે તે સામાન્ય રીતે ખાડા સૌથી ઉપરના બિંદુ પર વિશેષ રીતે ઊંચા વરસાદવાળા ક્ષેત્રોમાં રહેલા હોય છે અને ઘાસ અથવા તો અન્ય જૈવિક આવરણ અને સામગ્રીનો ઉપયોગ ખાડા અથવા તો ખાઈના ક્ષેત્રોમાં થર કરવામાં આવે છે અને સંગ્રહિત થરવાળા પાકની ઉપજની સાથે પેક કરવામાં આવે છે. જ્યારે જૈવિક સામગ્રીનો એક આવરણની સાથે સાથે પાથર્યા પછી માટીનું એક આવરણ લગાડવામાં આવે છે અને પ્લાસ્ટિકના વેન્ટિલેશન પર આવવા જવા દેવા માટે તેના ઉપર ઘાસની પરત નાખવામાં આવે છે, કારણ કે વેન્ટિલેશન ઉપરથી પાકના સડવાથી નુકસાન પહોંચી ના શકે. ત્યારબાદ છે બાષ્પશીલ ઠંડક.
ઠંડકની ડિગ્રી એ હવાના RH અને બાષ્પીકરણ સપાટીની કાર્યક્ષમતા પર આધારિત રાખે છે. જો આસપાસની હવામાં ઓછું RH હોય અને તેને લગભગ 100% RH સુધી ભેજવાળા કરવામાં આવે તો તે તાપમાનમાં ઘટાડો મેળવી શકાય છે. ચોથું છે કે નાઇટ વેન્ટિલેશન. તો સંગ્રહના રૂમમાં એક પંખો લગાડવામાં આવે છે અને જેની સ્વિચ ત્યારે જ ચાલુ કરવામાં આવે છે જ્યારે રાતનું બહારનું તાપમાન છે એ આંતરિક તાપમાન કરતાં ઓછું થઈ જાય અને તાપમાન બરાબર થવા પર પાંખો અને લાઇટ બંધ થઈ જાય છે. પાંખાની દેખરેખ એક વિશેષ થર્મોમીટર દ્વારા થાય છે અને જે આંતરિક રીતે સંગ્રહ છે એમને તાપમાનની સાથે બહારના તાપમાનને તે માપે છે. ત્યારબાદ આપણે એ સમજીએ કે અનિયંત્રિત પદ્ધતિમાં કેવી રીતે સંગ્રહ કરવો. હવે આપણે એ બાબત સમજવાની છે કે નિયંત્રિત વાયુમંડળની સાથે સંગ્રહ કઈ રીતે કરવો. તો સૌપ્રથમ તેમનો પેટા પ્રકાર છે કે સંશોધિત વાતાવરણમાં સંગ્રહ. નિયંત્રિત અથવા સંશોધિત વાતાવરણ સાથેનો સંગ્રહ સામાન્ય રીતે ફળ અને ટામેટાના ઉપયોગ માટે કરવામાં આવે છે અને આ પ્રકારના સંગ્રહ દિવાલ છે, છત છે અને તળિયાની સાથે એરટાઇટ ચેમ્બર કક્ષ હોય છે. આ વિધિમાં ઓક્સિજનને ઓછું કરી અને કાર્બન ડાયોક્સાઇડના સ્તરને વધારી સંગ્રહના અંદર વાયુમંડળીય ગેસનો ગુણોત્તર બદલી નાખવામાં આવે છે. વિવિધતાના આધાર પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે એમને છે એ જાળવી રાખવામાં આવે છે. ત્યારબાદ છે બળપૂર્વક હવાનું વેન્ટિલેશન. રૂમમાં છિદ્રવાળા માળની નીચે હવાની અવર જવર કરવાવાળા સેલ પૂરા પાડવામાં આવે છે કે જેથી સંગ્રહિત ઉત્પાદનની વચ્ચે હવાને બળપૂર્વક નાખી શકાય. ત્યારબાદ છે રેફ્રિજરેટર. તો રેફ્રિજરેટર છે એ વસ્તુ છે તો કે રેફ્રિજરેટરને નિયંત્રિત પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થ છે તેમનું શું છે તો કે ગરમી કાઢવાની ટેકનિકમાં વ્યાખ્યાયિત કરી શકાય છે અને તેમાં ઉત્પાદનમાં વાતાવરણના તાપમાનને સામાન્ય તાપમાન કરતાં ઓછું તાપમાનના જાળવી રાખવાની ટેકનિક તેમાં સામેલ છે અને આ પાક અથવા તો તેમની વિવિધતા પ્રમાણે રેફ્રિજરેટર છે એ સમગ્ર વાતાવરણનો જે અંદરનું તાપમાન છે તેને સંબંધિત ભેજના તાપમાનના પ્રમાણની સ્થિતિને નિયંત્રિત કરે છે અથવા તો કરવું જોઈએ. ત્યારબાદ છે કે કોલ્ડ ચેઇન અથવા તો કુલ ચેઇન. તો ખેતરમાંથી બજાર અથવા તો સ્ટોરેજ એટલે કે સંગ્રહ સુધીની પરિવહનની એક તાપમાન નિયંત્રિત સુવિધાને કોલ્ડ ચેઇન અથવા તો કુલ ચેઇન કહેવામાં આવે છે અને રેફ્રિજરેટરની સ્થિતિઓ મુજબ જે ઉત્પાદન છે, સંગ્રહ છે અને પુરવઠાનો બધો જ અભ્યાસ કરવામાં આવે છે. કોલ્ડ ચેઇનને જાળવી રાખવાથી ઉપજનું સંરક્ષણ અને વિસ્તારિત સ્વજીવન છે એ નિશ્ચિત થાય છે. તો હવે આપણે જોવાનું છે કે સોલેનસી જે ફેમિલીના શાકભાજી છે તો તે ભલામણ કરેલ સંગ્રહ તાપમાન એમાં ભેજનું જે પ્રમાણ છે તે કેટલું હોવું જોઈએ તે આપણે માત્ર
જાણવાનો છે. તો અહીં દર્શાવ્યું છે કે ટામેટાં છે એ પાક છે, તાપમાન છે, ભેજનું પ્રમાણ છે અને સંગ્રહ જીવન છે. તો ટામેટામાં છે એ પરિપક્વ હોય છે ત્યારે તેમનું તાપમાન 7.0 થી 10 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. તેમાં ભેજનું પ્રમાણ છે એ 85 થી 90% રહેવું જોઈએ અને સંગ્રહ જીવન છે તેમનું 4 થી 7 દિવસ સુધી તેમને સંગ્રહી શકાય છે. ત્યારબાદ છે ટામેટાં છે પણ લીલા ટામેટાં, તો તેમનું તાપમાન છે એ 1 થી 2.0 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોવું જોઈએ અને તેમના ભેજનું પ્રમાણ છે તે 85 થી 90% હોવું જોઈએ. તેમનો સંગ્રહ ગાળો છે, સંગ્રહ જીવન છે તે 1 થી 3 અઠવાડિયા સુધીનો છે. રીંગણ છે એમનું તાપમાન છે 7 થી 10 ડિગ્રી સેલ્સિયસ અને તેમાં ભેજનું પ્રમાણ છે એ 90% હોવું જોઈએ. ત્યારબાદ તેમનો સંગ્રહ ગાળો છે તે છે 1 અઠવાડિયું. ત્યારબાદ મરચાં છે એ 7 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધી તેમનું તાપમાન હોવું જોઈએ અને ભેજનું પ્રમાણ 90 થી 95% હોવું જોઈએ અને તેમના જીવનનો સંગ્રહ ગાળો છે 2 થી 3 અઠવાડિયા. ત્યારબાદ બટાકા છે તે 5 થી 10 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં રાખવું જોઈએ અને તેમનું સંબંધિત જે ભેજનું પ્રમાણ છે તે 93% હોવું જોઈએ અને તેમનું સંગ્રહ જીવન છે એ માત્ર 2 થી 5 મહિના હોવું જોઈએ. અહીં આપણે જે સંગ્રહ છે, મતલબ કે અહીં આપણે પાકની હેન્ડલિંગ લણણી કર્યા પછી એમના હેતુમાં જે સંગ્રહ છે, તો કે સંગ્રહ કઈ રીતે કરવો અને વર્ષ દરમિયાન અથવા તો આપણે થોડા સમય માટે શાકભાજી છે એમને ફ્રેશ રાખવું છે અને સારી રીતે આપણે સારા એવા ફ્રેશ શાકભાજી હોય છે તો આપણને સારા ભાવ પણ મળી રહે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણને ફાયદાકારક પણ થાય છે. અને સાથે સાથે સંગ્રહમાં લોકો કોલ્ડ સ્ટોરેજ, ત્યારબાદ કોલ્ડ વેન છે, તો આ બધા જ વસ્તુઓનું સરકાર સહાય પણ આપે છે અને સાથે સાથે લોકો જાગૃત પણ થયા છે અને કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરતા થયા છે. એમાં જો આપણે શાકભાજી છે તો તેમનું આપણે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે તેમનો સંગ્રહ કરીએ છીએ અને સંગ્રહ કર્યા બાદ તેમાં જુદી જુદી પદ્ધતિઓ અપનાવીએ છીએ કે કુલિંગ છે, પ્રી કુલિંગ છે, પછી એમની પદ્ધતિઓ પણ જુદી જુદી અહીં આપણે વર્ણન કરવામાં આવેલી છે. એમ પ્રકારોના આધારે આપણે સમજ્યા કે રેત કરવા, ખાડા કરવા, પછી બાષ્પશીલ ઠંડક આપવી, પછી નાઇટ વેન્ટિલેશન કરવું, પછી સંશોધિત વાતાવરણમાં સંગ્રહ કરવું, પછી રેફ્રિજરેટરમાં કરવું, પછી કોલ્ડ ચેઇન કે ફૂલ ચેઇનમાં કરવું અને અંતે એ સમજ્યા કે આપણે સંગ્રહગાળો છે તો એ આપણે કેટલા તાપમાન હોય અને કેટલા ટકા તેમાં ભેજનું પ્રમાણ રાખવું જોઈએ તેના અનુસારિત આપણે એમના જીવનકાળ પણ દર્શાવ્યો છે કે તેમના ભેજ અને તાપમાનને અનુકૂલિત આપણે તેમને સંગ્રહ માટે, કુલિંગ માટે આપણે રાખી શકીએ છીએ અને તે અનુસાર આપણે શાકભાજીઓને ફ્રેશ રાખી શકીએ છીએ અને એક દિવસ કે વર્ષ દરમિયાન આપણે તેને સાચવવા માટે શક્ય બને છે અને તેમનો સારી રીતે ઉપયોગ કરી અને ખેડૂત તેમનો સંગ્રહ કરી અને સમય અનુસાર જ્યારે બજારમાં ભાવ હોય છે તો ત્યારે તે વસ્તુઓનો સંગ્રહ કરેલો હોય છે. તો આ વસ્તુના જ્યારે ભાવ આવે છે તો તે ખેડૂત તેમને વેચે છે તો એ ખેડૂતને નફો મળે છે અને વધારાનો ભાવ પણ મળે છે.
તો આ બુદ્ધિપૂર્વકનું આયોજન કરી અને કોલ્ડ સ્ટોરેજ બનાવતા થાય, કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરતા થાય તેવો હેતુ અહીં સિદ્ધ કરવામાં આવ્યો છે.